સુરતમાં ગત રાતથી જ વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. રાત્રે 2.5 ઇંચ વરસાદ ખાબકતા ઉધના, ભેસ્તાન, પાંડેસરા, લિંબાયત, વરાછા, વેસુ, વીઆઈપી રોડ અને કતારગામ જેવા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. સૌથી કફોડી સ્થિતિ ઉધના ગરનાળાની થઈ હતી, જ્યાં કમર સુધી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો. સુરતમાં ઠેર ઠેર રોડનું ધોવાણ થયું છે. ઉધના વિસ્તારમાં રસ્તો બેસી જતા એસટી બસ ફસાઈ ગઈ હતી. મુસાફર ભરેલી બસનું ટાયર રોડમાં બેસી જતા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આમ પહેલા જ વરસાદમાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. બીજી બાજુ લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટનામાં સ્કૂલ વાન અચાનક રસ્તા પર પડેલા ભૂવામાં ફસાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી અને વાનમાં સવાર તમામ બાળકોનો આબાદ બચાવ થયો હતો.